તો પડે આ એરિયો બધો શેડ્યુલ એરિયો છે અને આ જંગલ વિસ્તાર પહાડી ઇલાકા છે, બહુ ડુંગરા તમને નજર આવતું હશે. અને પાછળના ભાગમાં બતાવી દઉં કે આ બાજુ પૂરેપૂરું જંગલ છે, જંગલ એરિયા અહીંયા. રાત્રે લીલગાય અહીંયા બહુ પાવરફુલ ઉવાત નહીં દે આપણને, અને બહુ હેરાનગતિ કરીએ ને, બહુ હેરાનગતિ થાય એના પછી તનાસ પેદા થાય છે દોસ્તો. કેમ કે હવા અત્યારે હમણાં ઘઉં આવા થઈ ગયા છે, ત્યાં છતાં અમે આખી નાઇટ ગઈ વખતે અમે બી આખી નાઇટ 5 મિનિટ બેટરી બંધ રહે એટલે આવી જાય. આવી મોટી વાડો કરેલી છે, તમે જોવાતી હશે. આ બાજુથી માંડી તમામ એરિયાની અંદર અમે બધા વાડ બી કરેલી છે ઓલરેડી. થોડી તમને દેખાતી હશે, ઓલરેડી તમને બતાવવાની કોશિશ કરું. તો જે ઠેલા દેખાય છે ને તમને દોસ્તો, એ ઠેલા એમને બાંધેલા નથી, અમે તાર બી બાંધ્યા છીએ અહીંયા 4 4 5 તમને નજર નહીં આવે લગભગ તો બ્લોકની અંદર. પણ અહીંયા બધી લીલગાય બહુ રાતે હેરાન કરે અમને, અને રાત્રે અહીંયા ખતરો બી બહુ હશે, અમને ખતરો બી બહુ રહેશે. અહીંયા સામે તમને દેખાતું છે બહુ પાવરફુલ જંગલ છે. આ બાજુના એરિયામાં બી જંગલ છે, પણ લોકોનો ખેતી બહુ છે અહીંયા. પણ બહુ ઠંડી દોસ્તો, ઠરી જઈએ અમે તો બી શું કરે, અમે ખેતી લઈને બેઠા એટલે ખેતી તો કરવી પડે દોસ્તો. અમે એક નાઇટ નહીં આવીને તો અહીં સપાટા બોલાવી દે, લીલગાય આવી જાય એટલે પતી ગયું. 10 15 20 50 50 60 તોડા આવે તારે આ ખેતરની શું કરે, એક બાજુથી લે એટલે સાતરો કરી નાખે. અમારી બધી મજૂરી, બધી મહેનત, બધું અનાજનું બિયારણ બધી તમારું ફેલ થઈ જાય. કેમ કે એક રાતમાં સાપાટા બોલાવી નાખે એટલે અમારા હાથમાં કશું ના રહે. એટલે આવી રીતની પરિસ્થિતિમાં અમે ખેતી કરીએ તો દોસ્તો તમે વિચાર કરો, ખેડૂત ભાઈ કેટલો બધો ત્રાસ છે. જેમ પણ એમ ગ્રુપમાં શેર કરજો બ્લોગની અંદર, જે બી હું બતાવું છું આગળના બ્લોગમાં તમને જોવા મળશે. અને લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી ચેનલને ફોલો નહીં કરે ફોલો બી કરજો. નવા વર્ઝનમાં અમારા આગળના બ્લોગ તમે અનાજ કેવી રીતે વાવીએ અમે એ પણ તમને જોવા મળશે. સ્ક્રીનશોટ તમને બતાવી દઈશ, તો લાસ્ટ તક બની રહેના. બગલા શું કરે છે એ બી તમને જોવા મળશે. બગલા અહીંયા ખેતીની અંદર વધારે સારું છે ઓલરેડી. જે બગલા ખરા ને દોસ્તો, બગલા જે જીવજંતુ હશે એને વીણી ખાઈ જાય. બગલા નહીં રહેવા દે, સફાઈ કરી દે. અને બીજા નંબરમાં કે એને ધરતીની સુપ્રત એને પાસે છે, જે બી કીટ કામણે વધારે ના પડે તો શું કહેવાય. એટલે જો તમને જોવાતું હશે, નજર આવતા હશે બગલા કેવા રંગના બદલે બગલા આવે છે. એમાં અંદર બીજા ચકલીઓ બી છે નાની નાની, ના જોવાય. પણ અત્યારે હાલમાં બગલા બહુ મારી હાથે જ છે. એકબીજાના સાથ સહકારે અમે પાણી વાળતા રહી, જમીનનો કચરો બી હટાવતા જઈ. અને કેટલું જોરમાં પાણી આવે છે જોઈ શકો છો તમે. આ મોટરથી આવે છે, અમારે 3 પીસ લાઈન છે, ઠેઠ આમ દૂરથી આવે છે ઘણી બધી સેટીથી આમ. અને જે તમને ઠેલા દેખાતા અંદર, એ ઠેલાની અંદર ખૂંટા છે, ખૂંટા ઉપર ઠેલા નાખેલા છે ઓલરેડી. તો એ ખૂંટા કેમ કરવામાં આવ્યા, સામને તમને જંગલ દેખાતું હશે, જંગલ એરિયામાંથી લીલગાય, ભૂંડ, રોઝ એ તમામ અહીં આવે છે. અહીંયા અમને બહુ વિલા પાડે. અને મારી પાછળનો બેકગ્રાઉન્ડ તમને દેખાતું હશે ઓલરેડી. આ બાજુ બહુ ઝાડવા બી છે, જંગલ એરિયા ગઈ અમને ઘઉં અમારા બી નાઇટે બી અહીંયા રોજા ખાઈ ચૂક્યા છે. એટલે બહુ હાંસવીને તમારે કામ કરવું પડે. અને અત્યારે મારે ખાંદે આ પાવડો છે, અમે પાવડો લઈને ફરીએ ખેતી. નાઇટમાં બી બેટરી હોય અમારી સાથે, અને એક લાકડી બી હોય છે, ડાંગ કબ્બે મૂકીને હેમતા હોય છે બેટરી લઈને. બહુ રાતે બી બહુ તકલીફ પડે જાનવરોની. અહીંયા આવી ગયા ને દોસ્તો, રાત્રે તમે ઊભા નહીં રહી શકો એવી જગ્યામાં અમે રહીએ છીએ. કેમ કે અહીંયા પૂરો જંગલ એરિયામાં અમે ખતરાથી ખેલવું પડે દોસ્તો. રાતે જાનવરો બી આવી જાય, બહુ કચરો અહીંયા મોલ લેવો પડે, તારે અનાજ પાકે છે દોસ્તો. અને એટલી બધી તકલીફો છે એની હદ નથી. દરેક માણસોની આટલા એરિયામાં બધા જ માણસોની તકલીફ હોય છે દોસ્તો. આ બાજુ તમને બતાવું, આ બાજુ ઢોરા બી ચાલે છે, આ બાજુ જોવાતા હશે તમને આ બાજુ. તો એવી રીતે જંગલ એરિયામાં અમે રહીએ છીએ. અને અમારો એરિયો બહુ ખતરનાક છે. અહીંયા જીવજંતુથી માંડીને તમામ જાનવરો અહીંયા આવી શકે છે નાઇટમાં, દિવસમાં. અમે હાથે વસ્તુ આવી કંઈ ખાતી રાખવી પડે, અને આવી વસ્તુ હાથે નહીં રાખીએ તો અમારે જાન ગુમાવવું પડે. તો આવી રીતે ખતરાથી ખેલી અને દરેક ખેડૂત ભાઈઓ આવી રીતે ખેતી કરે છે. મેં એકલો ને, દરેક ભાઈઓ આવી રીતે પરેશાની ઉઠાયા વગર તો ખેતી થતી નથી દોસ્તો. તો જોતા રહો, અને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. ચેનલને અમારી ફોલો નહીં કરી તો ફોલો બી જરૂર કરજો, કેમ કે મેં બી એક ખેડૂત છું. અને જોતા રહો. તમારી સાથે વાત કરવા લાગ્યો એટલામાં પાણી આ સાંટા પકોડી આમ તેમ ચાલવા માંડ્યું. હવે આમ આપણે હુકામાં લાવશું, આ બાજુ હુકામાં લાવશું તો તારી સીધું થશે. આમેથી પાણી આવે છે આમ ઉપરથી ઢાળમાં, ભળો એમ આયા કરે છે, એટલે જોરથી આવે દોસ્તો. અહીંયા પાણી જોરથી આવે,
બહુ જોરથી આવે એટલે 15 દિવસ નાઇટમાં આવશે તારે અમે ઠંડી એટલી બધી પડે તો બી અમે બેઠી છે દોસ્તો. અને પાછળ મને બતાવી દો પાણી આવી હતી આમ જોતા રહો લાઈક લાસ્ટ સોરી લાઈક એવું કહેવાય એટલી ઠંડી દિવસના ગરમી અને બહુ અંધારામાં બેટરી અમુક જો ધોકા દઈ દે જાનવરો કેવા આની અંદર પડ્યા હશે હજાળાની અંદર આ બાજુ દેખાતા હશે તમને વ્યૂમાં. અમારી પાછળ કેટલા માણસો ધ્યાન રાખે કેમ કે જાય છે શું કરે છે અમુક ગદ્દાર બી હોઈ શકે છે અહીંયા બહુ નેગેટિવ માણસો અમુક દારૂડી હોય ને એ હેરાન કરે રાત્રે. જંગલ એટલે કોણ કહેવાય દોસ્તો જંગલમાં બહુ મુસીબત છે અને માણસોને એમ લાગે કે ના જંગલ એરિયામાં સારું પણ આ ભાઈ બહુ મોટો ભય લઈને અમે ચાલતા હોય છે દોસ્તો. તો તમે સિટીની અંદર હશો અને તમને એમ લાગતું હશે કે કેટલી બધી ટેકનોલોજી થઈ જાય એમ લાગે પણ અમારી જોડે પૈસા નથી. પૈસા હોય ને તો અમે ટેકનોલોજી બદલી નાખીએ પણ અમારી જોડે બુદ્ધિ અને અમે ટેકનોલોજી ફેરવવાની બી કોશિશ કરતા હોય છે દોસ્તો પણ અમારી જોડે મનીની કમી હોય છે. મની પૈસા હોય ને દોસ્તો તો જ બધું થાય આજકાલ. પૈસા ના હોય કશું જ ના થાય. તો અમારે એવા વેચતા કરવા પડે છે તો પાણી આમથી આમ જતું રહ્યું. હવે એને વાળવું પડશે. પાણી કેવી રીતે પાડે રાતના હોય ને તો દોસ્તો આવી રીતે અમે હેરાન થઈ જાય છે ને પાણી આમાં નથી જતું પહેલાં જાય છે પેલી બાજુ કૂદી જાય છે કુદરતની રીતે ને સાડા જેમ સાંસે આગળથી આવે છે એમ બધે ફરતું આવે જ છે ઓલરેડી. રિયાલિટી આજના બ્લોગમાં તમને થોડી જોવા મળશે અમે કેવી રીતે અહીંયા અમારા પગ તમને બતાવી દઉં. અમારા પગ આ કદાળા છે ઓલરેડી એવી રીતે આટલા કાદામાં પાવડો બી હોય અમારે હાથે એટલે તમામ મુસીબતો સહેલીને તમે અનાજ પકાવતા હશે એમને અનાજ તો પાકતું નથી દોસ્તો. દરેક માણસો આવી રીતે ખેડૂત ભાઈઓ આવી રીતે જ મહેનત કરે છે. હું ખેડૂતોની કોઈ નથી વાપરતો પણ એ ભાઈઓ સિટીની અંદર જે એમ કહે છે ને રોટલી ફેંકી દે અમુક બહુ અનાજનું અનાધાર કરે એમને કહી દઉં છે ભંડારામાં અને જાનોમાં ફંક્શન અમુક માણસો બહુ અનાજની કદર નહીં કરતા જ્યાં ફેંકે ત્યાં ફેંકી દે ખાય એટલું લે નહીં ખવાય એટલું લઈ લે નહીં ખવાય એટલું લઈ લે અને પછી શું કરે કચરામાં નાખી દે ડસ્ટબિનમાં નાખી દે. ડસ્ટબિનમાં નાખવાની સિસ્ટમ નથી. લોકો કેટલા દેશોના માણસો ભૂખી મરે છે એમના જોડે ખાવાનું નથી. તો એમને બી વિચાર કરવો જોઈએ ખેડૂત ભાઈ આટલી બધી તકલીફોનો સામના કરી અને ખેતી કરે છે તો અનાજ એમને એમ તો નથી પાકતું દોસ્તો. કેમ કે તમને બી ખબર છે અને મને બી ખબર છે રિયાલિટી શું છે. હકીકત મોટા મીડિયાવાળા અને સોશિયલ મીડિયાવાળા કોઈ તમને રિયાલિટી નહીં બતાવે. હું તમને બતાવું છું પોતે ખેડૂત ભાઈ છું અને આપણે તમામ વાતો માણસની હકીકત અને રિયાલિટી આપણે બતાવતા હશે. હું આવી રીતે એક હાથે પાવડું લીધું છે અને આવી રીતે આ સામે કાપી જોયું ને દોસ્તો. તો અમે એવી રીતે જ કામ કરતા હોય છે દોસ્તો. હવે પાછળના બેકગ્રાઉન્ડ તમને બતાવી દઉં. પાછળના બેકગ્રાઉન્ડમાં આવી રીતે પાણી આવી રહ્યું છે અમારું અને ત્યાંથી આવે છે વ્યૂમાં તમને બતાવી દઉં. અમે જે રેંજડા દેખાય છે ને તમને જો અહીંયા અમારી છાપરી હતું એના છાપરામાં તમે બહુ આખી નાઇટ અમે જાગતા હતા. અહીંયા ઘઉં ખાઈ જતા હતા તો બી રોજ જાનવરો આવતા હતા. હાડું આખી નાઇટ અમે કાઢતા હતા. પડતી વાટ કરવા છતાં અહીંયા માને નહીં ટી બુડે એટલે તે આત્મી જાય તે અહીંયા ત્રાસ વધી જાય દોસ્તો. કેમ કે જંગલ એરિયામાંથી જાનવરો આવે એટલે જેટલા માણસો હોય એટલા ડરીને ભાગે બાકી ભાગે નહીં. એકલા માણસને ભાગવું પડે અહીંયા ભાગવું પડે. એટલો માણસ નહીં રહી શકે અહીંયા. તો આવી રીતે માણસો બહુ હેરાન થાય ખેડૂત ભાઈઓ. અને હવે આ પાણી થોડુંક આ બાજુનો એરિયો બાકી છે અમારો. આ તમને દેખાતો હશે આ બાજુનો એરિયો ફરી ગયો છે. હવે કાલે લગભગ અહીંયા કરવું પડશે પાછું. ટાઈમ થઈ ગયો છે ખાસો બધો. હવે અહીંયા 4:30 થવા આવ્યા છે. 4:30 થઈ ચૂકી છે અને સવારના લગભગ 11 સાડા 11 અમે ચાલુ કર્યું હતું. આટલું ફરી ગયું. અમારે 2ની મોટર છે એટલે હવે રજા આપજો. ફરી મળીશું બીજા કંઈ કન્ટેન્ટ લઈને. જય જવાહર જય આદિવાસી બધા ભાઈઓને રામ રામ. નમસ્કાર.